સુરતમાં એબીવીપીના કાર્યકર્તાઓ ભાન ભૂલ્યા। કારોબારી બેઠક બાદ એબીવીપીના કાર્યકર્તાઓએ રેલી કાઢી। કાર રેલીના એબીવીપીના કાર્યકર્તાઓએ સીલ સપાટા કર્યા। ગાડીની બહાર ઉભા રહીને સ્ટન્ટ કરતા નજરે પડ્યા। પોલીસની પરવાનગી વિના રેલી કાઢવામાં આવી। અલથાણ પોલીસે વિડીયોને આધારે કાર્યવાહી શરૂ કરી। વધુ વિગત સાથે સંવાદદાતા મનીષ પરમાર આપણી સાથે જોડાયા છે। આ વિડીયો સામે આવ્યો, કોઈ સામાન્ય લોકો હોય અથવા તો કોઈ અન્ય પક્ષના કાર્યકર્તા હોય તો પરવાનગી વિના એમની સામે કેવી કાર્યવાહી કરાય છે આપણે જોઈએ છે। આ લોકો સામે શું કાર્યવાહી કરાય છે? જી બિલકુલ, વાત કરીએ તો સુરતમાં એબીવીપીના કાર્યકર્તાઓ છે તે ભાન ભૂલીને જે કાર રેલી કાઢી હતી, જાહેર માર્ગ પર જ આ રેલી કાઢી હતી ને સ્ટનબાજી કરી હતી। મહત્વની વાત એ છે કે આ જે રેલી કાઢી હતી તેની અંદર કોઈ પણ પ્રકારનું પરમિશન કે કોઈ પણ પ્રકારની જે પોલીસ પરવાનગી લીધી નથી। એને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે સામાન્ય જ્યારે નાગરિક આ પ્રકારની રેલી કાઢીને જો રીલ બનાવે તો પોલીસ તરત જ કાર્યવાહી કરતી હોય છે, પરંતુ જ્યારે સંદેશ ન્યૂઝ દ્વારા આ જે કહેવાય કે રેલીની વિડીયો પ્રસારિત કરવામાં આવી રહ્યો છે અને ત્યારે જ હવે કહેવાય કે પોલીસ ક્યાંક ને ક્યાંક હરકતમાં આવી રહી છે અને તેની જે કારો છે તે કબજે કરવાની જે કાર્યવાહી છે તે પણ હાલ કરવામાં આવી રહી છે। એટલે સુરત શહેરમાં અવારનવાર જે સ્ટન્ટના વિડીયો વાયરલ થતા હોય છે અને જે કહેવાય કે વિડીયોના આધારે પોલીસ કાર્યવાહી કરતી હોય છે, ત્યારે આ એબીવીપીના કાર્યકર્તાએ અત્યારે તમામ જે હદ છે તે બહાર કરી છે અને તમામ જે કહેવાય કે નિયમ મૂકીને આ જે રેલી કાઢી છે, જેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। આ વિડીયો છે તે સોશિયલ મીડિયામાં પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે। લોકો નિંદા કરી રહ્યા છે કે જો સામાન્ય જનતા પ્રજા જો આ પ્રકારની ભૂલ કરે તો પોલીસ તેને કાયદાનું ભાન કરાવે છે, પરંતુ હવે જોવું રહ્યું કે પોલીસ કઈ રીતના આ લોકો ઉપર કાર્યવાહી કરે છે। જી જી બિલકુલ, આભાર।